નેત્રા ગામમાં સરકારી દવાખાનાની બેદરકારી સામે ગ્રામજનોનો ઉગ્ર વિરોધ. નેત્રા ગામ તથા આજુબાજુના વિસ્તારના લોકો આજે સરકારી દવાખાનાની બેદરકારી સામે ઉગ્ર વિરોધ પર ઉતરી આવ્યા હતા. દવાખાનામાં નિયુક્ત ડોક્ટર તેમજ સ્ટાફ વારંવાર ગેરહાજર રહે છે. અમુક સ્ટાફ હાજર હોય તો પણ તેઓ પાસે કોઈ પણ પ્રકારની માહિતી કે જાગૃતિ ન હોવાના કારણે સારવારની સુવિધા ગ્રામજનોને મળતી નથી. જરૂરી દવાઓ, તપાસ તેમજ પ્રાથમિક સારવાર જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ ન હોવાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ઇમરજન્સી સારવાર માટે આવતા દર્દીઓને દવાખાનાનો સ્ટાફ સીધો નખત્રાણા જવા માટેનો રસ્તો બતાવી દે છે, જે કારણે દર્દીઓને જીવલેણ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. વધુમાં દવાખાનામાં ઓક્સિજનનો સ્ટોક નથી, ખાલી બોટલો જ પડેલી જોવા મળે છે. એમ્બ્યુલન્સ દવાખાનામાં હાજર હોવા છતાં તેના ટાયરોમાં હવા નથી તેમજ વાહન પર તાળા મારેલ હાલતમાં છે. પરિણામે તાત્કાલિક સેવા હોવા છતાં તેનો ઉપયોગ થઈ શકતો નથી. આજરોજ સરપંચ શ્રી, પંચાયતના સભ્યો, ગ્રામજનો તેમજ આજુબાજુના લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ દવાખાના પર તાળા મારી દીધા. વિરોધીઓએ સ્પષ્ટ શબ્દોમાં માંગણી કરી છે કે પૂર્ણ સ્ટાફ સાથે MBBS ડોક્ટર નિયુક્ત કરવામાં આવે ત્યાં સુધી આ દવાખાનાને તાળાબંધી રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તાત્કાલિક સારવારની સુવિધા ન હોવાના કારણે ગ્રામજનોમાં ભારે અસંતોષ છે. આંદોલન હવે તંત્ર સુધી પહોંચે તેવી શક્યતા છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ડોક્ટર તથા પૂરું મેડિકલ સ્ટાફ મૂકવામાં આવે, જેથી ગામ તથા વિસ્તારના નાગરિકોને પ્રાથમિક આરોગ્ય સુવિધા મળી રહે. રિપોર્ટર હરિસિંહ મોખા.